खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। सूरत जिला में बिना डिग्री के डॉक्टर बनकर लोगों की जिंदगी से खिलवाड़ कर रहे कुल 15 फर्जी डॉक्टरों को पांडेसरा पुलिस ने पांडेसरा इलाके से गिरफ्तार किया है, जहां अस्पताल खोलने वाले फर्जी डॉक्टरों का पता लगाकर छापा मारने के निर्देश दिए गए। क्लिनिक चलाने वाले लोगों का पता लगाने के लिए सर्विलांस स्टाफ के पुलिस कर्मियों की एक टीम नियुक्त की और सूचना के आधार पर टीम ने पांडेसरा पुलिस थाना क्षेत्र पुलिस कर्मियों की अलग अलग टीम और मुख्य जिला स्वास्थ्य अधिकारी जिला पंचायत सूरत की टीम के इन जगहों पर छापेमारी के दौरान पांडेसरा इलाके में अलग अलग अस्पतालों पर छापेमारी की गई, जिसमें 15 जितना बोगस डॉक्टर को हिरासत में लिया गया। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट। सूरत शहर में मेहरबान पुलिस कमिश्नर साहेब ने કેટલીક બાતમી હકીકત અને ઇન્ફોર્મેશન મળેલ કે સુરતમાં છૂટાછવાયા ગેરકાયદેસર ડોક્ટરો પોતાની હાટડી ખોલીને પ્રેક્ટિસ કરે છે, જેના ભાગરૂપે સાહેબે સૂચના આપતા સેક્ટર 2 સાહેબ અને ઝોન 4 શ્રી વિજય ગુર્જર સાહેબના માર્ગદર્શન હેઠળ અમો તથા પાંડેસરા ટીમે બમરોલી રોડ પર તથા વડોદ ગામમાં સર્વે કરેલ, જેમાં કેટલાક તબીબો નકલી હોવાનું તથા પોતે અગાઉ કોઈ પ્રેક્ટિશનર ડોક્ટરને ત્યાં પ્રેક્ટિસ કરી હોય અને પટાવાળા તરીકે કામ કરેલો હોય અને કામ કર્યા બાદ પોતાનું ક્લિનિક ખોલીને બેસી ગયેલાની હકીકત જણાવેલ, જે વેરીફાઈ કરતા એસએમસીની ટીમ સાથે રાખી અને ડોક્ટરોને વેરીફાઈ કરતા 15 ડોક્ટર ખોટા હોવાનું પ્રાથમિક રીતે મળી આવે, જે ખોટા ડોક્ટરો હતા તેમના સર્ટિફિકેટ અને દવાખાનાની ઝડપી કરતા કેટલાક ઇન્જેક્શન અને દવાઓ પણ અમને મળી આવેલ, જેમાં 61,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા 15 જેટલા ડોક્ટરોને ધરપકડ કરવામાં આવી છે અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક ધ્યાન મેડિકલનું ધરાવતા હોવાને આધારે લોકોને સેવા આપતા હતા, જે ખરેખર કાયદાકીય રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા, જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે 15 ડોક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવેલ છે। લોકોને શું અપીલ હશે આપની આવા દુરાચાર ડોક્ટર પાસે સારવાર કરવા માટે? સુરત શહેર પોલીસ વતી હું સુરત શહેરની તમામ પ્રજાને વિનંતી કરું છું અને અપીલ કરું છું કે જ્યારે પણ શરીરમાં કોઈ પણ તકલીફ થાય કે મેડિકલ સારવાર લેવાની ઉપલબ્ધની જરૂરિયાત થાય તો યોગ્ય ડોક્ટર પાસે યોગ્ય મેડિકલ સ્ટોરથી અને મેડિકલ દવા લીધા બાદ પણ યોગ્ય ડોક્ટરને વેરીફાઈ કરાયા બાદ જ દવા લેવી, જેથી તેની કોઈ આડઅસર ન થાય, તેમજ પોતાનું જીવન કિંમતી હોય તે મૂલ્યવાન રહે અને પોતાની લાઈફ કે શરીર કોઈ પણ રીતે ડેમેજ ન થાય તે જોવાની જવાબદારી દરેક વ્યક્તિની પોતાની છે। ડોક્ટરો આ રીતે સારવાર કરે કેટલી ગંભીર બાબત છે, કઈ રીતે જીવને જોખમ હોય? ઘણીવાર ડોક્ટરો પોતાના અનુભવ આધારે દવા આપતા હોય છે, પરંતુ પેશન્ટનું રિએક્શન કેવું હોય છે કે પેશન્ટ કેવી રીતે સહન કરી શકે છે તેનો અનુભવ તેમની પાસે હોવાતો નથી, જેના કારણે કેટલીક વાર માનવ જિંદગી પણ જોખમમાં મુકાવાની શક્યતા રહેલી છે અને આ પ્રકારના બનાવ ન બને તે માટે પોલીસે આગોતરું આયોજન કરી અને સુરત શહેર પોલીસે ખોટા ડોક્ટર બોગસ ડોક્ટરને ઝડપી પાડવાનું કાર્યવાહી ચાલુ કરેલ છે।